ત્યારબાદ આજે આપણે ઘરેથી તે ભારત ટેક્સીમાં 239 રૂપિયામાં રેલનગરથી લઈને આલાપ ગ્રીન સિટી મતલબ કે યુનિવર્સિટી રોડ ઉપરનું ભાડું પડ્યું. એટલા ટાઈમ પછી મેં પહેલું એવું ભારત ટેક્સીમાં ભાડું કે બાકી ભારત ટેક્સી રાજકોટમાં લગભગ માઇનોર ભાડા પડે, એક દિવસમાં એકાદું માન પડતું હોય છે, સક્સેસ નથી હજી. કહેવાનો મતલબ એ 239 બહુ ઓછા કહેવાય ભારત ટેક્સીના રેટ. શરૂઆતમાં જ્યારે લોન્ચ થયું હતું એપ્લિકેશન ત્યારે કહેવામાં આવ્યું હતું કે બધા કરતાં રેટ એના હશે, નહીં કમિશન હોય. કમિશન તો નથી પણ રેટ ઓછા છે. કસ્ટમરે 240 રૂપિયા આપ્યા અને શું એનું ભાડું કેટલી શું હતું બધી ડિટેલ હું આ સ્ક્રીનશોટમાં નાખી દઈ. આજે શનિવાર છે અને આપણે 11:25 મતલબ 11:15 આપણે લગભગ ભાડું ઘરેથી ઉપાડ્યું હતું. હવે આ જે શનિવાર હોવાથી આખી રાત આપણે રેપિડો ઉબેર બે ડિવાઇસ ઓન કરી દીધા. કેવી રીતના ભાડું પડે, શું કરી છે, કેટલું થાય છે એ હું તમને આ વિગત આપી આ બ્લોગમાં. આજનો બ્લોગ ખાલી શનિવાર રાતનો જ રહેશે કેમ કે કાલે પાછી રવિવાર છે. રવિવારે હું એક લોકલ ડ્યુટી કરવાનો માઇનોર સિટીમાં જ છે. તો જોઈએ કાલનો બ્લોગ વિશે કાલ હું બીજા બ્લોગમાં કહી. હવે નવો દિવસ નવી શરૂઆત સાથે બ્લોગ આગળ વધે. ભાડું કર્યા પછી આપણે યુનિવર્સિટી ઉપર અહીંયા યુનિવર્સિટી રોડ ઉપર ઊભા છે. જોઈએ હવે આગળ કંઈક ભાડું પડે કે નહીં. તો કરી દીધા બંને ઓન, રેપિડો ઉબેર અને ભારત ટેક્સી પણ. જોઈશ આ શનિવારનો દિવસ કેવો જાય. આપણે સીએનજી પૂરી લીધું છે. સીએનજી અરાઉન્ડ આવ્યું છે 585માં 7 કિલો. હવે આપણે પાછું ડિવાઇસ ઓન કરી છે અને અત્યારનું લોકેશન છે કેકેવી પાસે, કેકેવી સર્કલ. આ કેકેવીનો બ્રિજ છે. સીએનજી થઈ ગયું ફૂલ જોઈશી અને ટાઈમ થઈ ગયો 12:27. જોઈએ હવે કેટલા સુધીનો આપણે આજે કરી શકીએ. એમ તો શનિવાર છે એટલે લગભગ તો આશા ખરી આજે 1000નો ટાર્ગેટ થઈ શકે. જોઈએ હવે આગળ જતા. યુનિવર્સિટી રોડ ઉપર હતા ત્યારે સરાજા હોટલથી લઈને ઓમનગરનું બસ સ્ટેન્ડ છે ત્યાં લગીનું 100 રૂપિયા ભાડું હતું, જેને આપણે કમ્પ્લીટ કરતા ફક્ત 10 મિનિટ થયું. અરાઉન્ડ 4 કિલોમીટર 5 કિલોમીટર માન હશે. અને કાલનું સીએનજી હવે આજે પતવા આવશે. લગભગ હજી એક ભાડું નાનકડું થઈ જાય. કાલે આપણે જ્યારે છેલ્લા બ્લોગમાં જોયું તો તમે 700 રૂપિયામાં સીએનજી પૂરાયું હતું, જેનાથી આપણે કાલે 800 રૂપિયાનું રેપિડો ઉબેર કર્યું. પ્લસમાં આજે 150 પ્લસ 240 એટલે 390 આજે કર્યું. હવે જોઈશી આગળ કાંઈ પડે કે નહીં ભાડું. આવી ગયા છે સીએનજી પુરાવો. સીએનજી હજી એક પોઈન્ટ છે તો પણ સેફટી આટું આપણે સીએનજી પુરાવા આવ્યા. આ સીએનજી પંપ છે કેકેવી પાસેનો. આ રહ્યો કેકેવીનો બ્રિજ. અને જોઈશી આ સીએનજી લગભગ આપણે કાલે લોકલ છે તેમાંય કામ લાગી જાય અને આજે રેપિડો ઉબેરમાં પણ કામ લાગી જાય. બાદ તરત એક ઉબેરમાં રાઈડ પડી ગઈ હતી 150. આજે કોણ જાણે ઉબેરવાળા 150નો ફિક્સ રેટ જ આપતા હોય એવું લાગે. કોઈને કાંઈ ખબર હોય તો કહેજો. બધા 150 વાળા જ પડે. હવે વાત થઈ ભાડાની. ઉબેરમાં એ ભાડું 150નું હતું જે સાધુ વાસવાણી રોડથી રેલવે સ્ટેશન. કસ્ટમરને કહી રહ્યા છે ડ્રોપ. શું ભાડું કેવી રીતના હતું હું સ્ક્રીનશોટમાં નાખી દે. જોઈએ હવે આગળ પાછી રાઈડનો રાહ જોઈએ. તો મિત્રો આપણી ચોથી ટ્રીપ પણ કમ્પ્લીટ થઈ ગઈ જે અરાઉન્ડ 7 કિલોમીટરનો હતો અને રેલવે સ્ટેશનથી લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે ઉતરવાના હતા અને જેને આપણે કમ્પ્લીટ કરતા 19 મિનિટ જ લાગી. શું હતી એ ડિટેલ હું સ્ક્રીનશોટમાં નાખી દઈ. હવે જોઈએ આગળ ટ્રીપ પડે કે શું છે. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે જઈએ છીએ કેમ કે કાલે પાછું આપણે 9 વાગે જાગવાનું અને લોકલ ડ્યુટી છે. ઓલરેડી 2:30 તો વાગવા આવ્યા.
અને ટોટલ આજની જો વાત કરી તો આપણે 4 ટ્રીપ કરી, 4 ટ્રીપની મેં ડિટેલ તમને નાખી દીધી. ટોટલ આપણું 700 રૂપિયા 2.5 કલાકમાં થઈ. અને હજી પણ 3 પોઈન્ટ સીએનજી ઓછું થયું છે. જે વધેલું સીએનજી છે એ આપણે કાલે લોકલ ડ્યુટીમાં કામ લાગી જાય. તો હાલો મિત્રો, જય માતાજી બધાને.